સુરતના અડાજણ ખાતે મોક ડ્રીલ પહેલા જનજાગૃતિ રેલી યોજાઈ હતી। ગુજરાતના 18 જિલ્લા બ્લેકડાઉન અને સાયરનથી ગુંજી ઉઠશે ત્યારે મોક ડ્રીલ પહેલા જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી, જેમાં પ્લેકાર્ડ દર્શાવી લોકોને સમજણ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ રેલી પ્રાઇમ આર્કેડથી શરૂ થઈ પાલનપુર પાટિયા શાક માર્કેટ સુધી યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય પૂર્ણેશ મોદી સહિત નાગરિકો જોડાયા હતા। આજે દેશની પરિસ્થિતિ છે એમાં भारत सरकारे जे निर्णय कर्यो छे के आखा भारत में अलग अलग जगह 244 जगह मॉक ड्रील नो आयोजन छे। एने भागरूपे गुजरात में पण 19 जगह जिला महानगर हेडक्वार्टर मॉक ड्रील नो कार्यक्रम छे। बपोरे 4 वागे सायरन वागशे ने एने भागरूपे आ एक जनजागृति नो रेली नो आयोजन पश्चिम विधानसभा में पूर्णेश भाई मोदी साहेबे कर्यो छे के लोको में सायरन वागे त्यारे जागृति आवी जोईए, घबराए नहीं। लोग सायरन वाग्या पछी केवी रीते बेसवानो के कोई खुली जगह में आववानो ए प्रकारे आयोजन छे। सांजे 7:30 થી 8 ब्लेकआउट नो पण आयोजन छे। तो बधा जुदा जुदा होर्डिंग बेनर ने प्लेकार्ड सहित एमां बधी सूचना छे के केवी रीते आपणे वर्तन करवुं जोईए, लाइट बंध राखवी जोईए, खिड़की बारी बारना ऊपर पर्दा राखवा जोईए, कोई पण लाइट आपणे जळावी नहीं जोईए। नानी टॉर्च के मोबाइल थी ज घरमां अर्धो कलाक सुधी अंधारपट राखीने काम करवुं। लोको बहुत जागरूक छे अने लोकोनी अपेक्षा जे मोदी सरकारथी छे ने मोदी है तो मुमकिन है एवी प्रकारनी अपेक्षा छे ने एक मोदी साहेबे करशे ने भरोસો છે ને કર્યો પણ છે ને આગળ પણ કરશે। આપ સૌ જાણો છો કે પહેલગામની અંદર જે આતંકવાદી હુમલા થયા છે અને ધર્મ આધારિત હુમલા કરવામાં આવ્યા છે, હિન્દુઓને અલગ કરીને એમને આ રીતે જેની એમને શહીદ કરવામાં આવ્યા છે, એના માટે આજે 167 પશ્ચિમ વિધાનસભાની અંદર જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય આશય કે આ એક મોક ડ્રીલ છે। એટલે સાંજે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી, સાંજે 4 વાગે જે સાયરન વાગશે અને રાત્રે 7:30 થી 8 વાગે જે એક માહોલ છે, અંધારપટનો માહોલ છે અને એનાથી જનતા ડરી ન જાય અને એ સમય શું કરવું એની જાગૃતિ રૂપે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જય હિન્દ, જય ભારત। આજે સુરત મહાનગરમાં મોક ડ્રીલનું આયોજન ભારત સરકાર, ગુજરાત સરકાર, વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે। સાંજે 4 વાગે લગભગ આપણા મહાનગરની 75 લાખથી વધારે વસ્તી છે ત્યારે સાયરન પણ વાગશે, મોક ડ્રીલ પણ થશે અનેક સ્થાનો પર। સાંજે 7:30 થી 8 બ્લેકઆઉટ પણ થશે। તો આ બધી પ્રક્રિયામાં લોકોમાં જનજાગૃતિ આવે, એને માહિતી મળે એવા શુભ ઇરાદાથી આજે આપણે અહીંયાથી આ રેલી કાઢી રહ્યા છે, જેને કારણે મોક ડ્રીલ ચાલતો હોય તેને કારણે અનેક લોકોને આવી આપાતકાલીન સ્થિતિમાં કેવી રીતે વાણી, વર્તન, વ્યવહાર, વ્યવસ્થા વગેરે કેવી રીતે હોય એ પણ એમાંથી જાણકારી પ્રાપ્ત કરશે એવી મને આશા છે। તો આ રેલી એક જનજાગૃતિના ભાગરૂપે છે।